જય શ્રી હરિ વિષ્ણુ ભક્તો, શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોય અને તેમાં પણ પુરુષોત્તમ માસનો પહેલો ગુરુવાર આવે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની એક વિશેષ દિવ્ય કથા સાંભળવા માત્રથી મનુષ્યના જીવનના તમામ દુઃખો, અશાંતિ અને દરિદ્રતા મૂળમાંથી જ સમાપ્ત થઈ જાય છે? આ એવો પાવન સમય છે જ્યારે બ્રહ્માંડના પાલનહાર પોતાની કૃપાનો અખોટ વરસાદ કરવા માટે સ્વયં તત્પર રહે છે. ભગવાન વિષ્ણુએ સ્વયં આ અધિક માસને પોતાનું નામ પુરુષોત્તમ આપીને તેને સર્વશ્રેષ્ઠ બનાવ્યો છે. આજે તમે જે કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છો તે માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ તે સ્વયં મોક્ષનો અને સુખ સમૃદ્ધિનો માર્ગ છે. જે ભક્ત પુરુષોત્તમ માસના પહેલા ગુરુવારે પૂરી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુ અને જગતજનની માતા લક્ષ્મીની આરાધના કરી આ કથા સાંભળે છે, તેમના જીવનમાં એવું દિવ્ય તેજ, એવી અખૂટ શાંતિ અને એવું અખંડ સૌભાગ્ય આવે છે જે 7 જન્મો સુધી તેમની સાથે રહે છે. તેમના સંતાનો પર ક્યારેય કોઈ સંકટ નથી આવતું. શાસ્ત્રો કહે છે કે જ્યારે સંસારમાં લોકોના હૃદયમાંથી વિશ્વાસ ઉઠવા લાગે છે ત્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પોતાની કરુણાથી ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પોતાની અદ્ભુત લીલાઓ રચે છે. માતા લક્ષ્મી માત્ર ધનની દેવી નથી, તેઓ મમતા, દયા અને માતૃત્વનું સાક્ષાત સ્વરૂપ છે. અને ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિના આધાર છે, જે દરેક વિપત્તિમાં પોતાના ભક્તોનો હાથ મજબૂતીથી પકડી લે છે. પ્રિય શ્રોતાગણો, આ કથાને સાંભળતા પહેલાં પોતાના હૃદયને એકદમ શાંત કરી લો. મનમાં માત્ર એક જ પોકાર રાખો, નારાયણ, હે મા લક્ષ્મી, અમારા પર તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. કારણ કે આ કથા તમારા જીવનના અંધકારને મિટાવીને તેને દિવ્ય પ્રકાશથી ભરી દેશે. પરંતુ કથા આરંભ કરતાં પહેલાં હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત જણાવવા માગું છું. આપણા ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ કોઈ પણ પાવન કથાને અધૂરી સાંભળીને વચ્ચે છોડી દે છે તે પુણ્યથી વંચિત રહે છે અને અજાણતામાં દોષનો ભાગીદાર બને છે. અધૂરી કથા મનમાં ભ્રમ પેદા કરે છે. એટલા માટે મારી તમને નમ્ર વિનંતી છે કે આ દિવ્ય ગાથાને અંત સુધી પૂરા મનોયોગથી સાંભળો. તો આવો પોતાના મનને પ્રભુના ચરણોમાં અર્પિત કરતા આરંભ કરીએ આ અદ્ભુત, માર્મિક અને કલ્યાણકારી કથા. પ્રાચીન ભારત વર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં એક એવું રાજ્ય હતું જેની ભાગ્યની ચર્ચા માત્ર પૃથ્વી પર જ નહીં, પરંતુ દેવલોકમાં પણ ખૂબ જ આદર સાથે થતી હતી. એ રાજ્યનું નામ હતું સત્યનગર. સત્યનગરની સીમાઓમાં માત્ર ખુશાલી, સંતોષ અને ધર્મનું જ સામ્રાજ્ય હતું. ત્યાંની સડકો સુગંધિત પુરુષો અને ચંદનની સુવાસની મહકતી રહેતી, અને નગરની મધ્યમાં બનેલા સુવર્ણ કળશો વાળા વિશાળ મંદિરો એ રાજ્યની અખૂટ સમૃદ્ધિની ગવાહી આપતા હતા. સત્યનગરના અધિપતિ હતા ચક્રવર્તી સમ્રાટ રાજા બલવીરસિંહ. રાજા બલવીરસિંહ માત્ર એક શાસક ન હતા, તેઓ પોતાની પ્રજા માટે એક પ્રેમાળ પિતા સમાન હતા. તેઓ એક વીર યોદ્ધા હોવાની સાથે સાથે અત્યંત ધર્મપરાયણ, પરમ વૈષ્ણવ અને મહાન દાનવીર હતા. રાજાનો નિયમ હતો કે જ્યાં સુધી તેઓ કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી દે અને કોઈ જરૂરિયાતમંદની સહાય ન કરી દે ત્યાં સુધી તેઓ સ્વયં અન્ન ગ્રહણ નહોતા કરતા. ખાસ કરીને પુરુષોત્તમ માસમાં તો તેમનું દાન અને પુણ્ય અનેક ગણું વધી જતું. તેમની અર્ધાંગીની રાણી હિમાંશી સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતિરૂપ માનવામાં આવતા હતા. રાણી હિમાંશી જેટલા સુંદર અને સૌમ્ય હતા તેટલા જ ગુણવાની અને મહાન પ્રતિવર્તા હતા. રાણી હિમાંશીનો દિવસ ગૌ માતાની સેવા, દાન પુણ્ય અને ભગવાન વિષ્ણુની આરાધના થકી જ આરંભ થતો. રાજા અને રાણી બંનેના મનમાં કોઈના પ્રત્યેના કોઈ છળ હતું, ન કોઈ કપટ. તેમની ભક્તિ અને ધર્મપાલનના કારણે સત્યનગરમાં ક્યારેય કોઈ મુસીબત, દુકાળ કે મહામારી આવતી ન હતી. સમય પોતાની ગતિથી પસાર થઈ રહ્યો હતો. રાજાની ખ્યાતિ જેમ જેમ વધી રહી હતી તેમ તેમ તેમનો ભક્તિભાવ પણ વધુ ઊંડો થતો જતો હતો. તેઓ અને રાણી હિમાંશી પ્રતિદિન વિશેષ રૂપે પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની કઠોર સાધના કરતા હતા. એક દિવસ વૈકુંઠ ધામના શીતળ ક્ષીરસાગરમાં જ્યાં શેષનાગની શૈયા પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ વિશ્રામ કરી રહ્યા હતા અને જગતજનની માતા લક્ષ્મી તેમના ચરણ કમળ દબાવી રહ્યા હતા, તારે ત્યાં એક અદ્ભુત ચર્ચા છેડાઈ. માતા લક્ષ્મીએ મંદ મુસ્કાન સાથે ભગવાન નારાયણ તરફ જોયું અને અત્યંત મધુર સ્વરમાં કહ્યું, હે સ્વામી, મૃત્યુલોકમાં તમારો એક ભક્ત એવો છે જેની દાનવીરતા અને અખંડ ભક્તિથી ગુંજ હશે છેક વૈકુંઠ સુધી સંભળાવા લાગી છે. સત્યનગરના રાજા બલવીરસિંહ અને તેમની પત્ની રાણી હિમાંશી વાસ્તવમાં તમારી અસીમ કૃપાના પાત્ર છે.
આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તેમની શ્રદ્ધા એટલી નિષ્ફળ છે કે તેઓ તમારા નામ પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતા તત્પર રહે છે. ભગવાન વિષ્ણુએ પોતાની આંખો ખોલી તેમણે માતા લક્ષ્મી તરફ જોતા અત્યંત ગંભીર સ્વરમાં કહ્યું, હે દેવી, મનુષ્ય મન જ્યારે સુખ અને વૈભવમાં ઉચ્ચ શિખર પર હોય છે ત્યારે તે અવારનવાર ભક્તિનું પ્રદર્શન કરે છે, પરંતુ સાચી ભક્તિ અને સાચો ધર્મ એ જ છે જે વિપત્તિના ઘેરા અને ડરામણા અંધકારમાં પણ વિચલિત ન થાય. રાજા બલવીરસિંહ અને રાણી ઈમાનસિંહે હજુ સુધી પોતાના જીવનમાં માત્ર સુખ જોયું છે. આ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. હું સ્વયં મૃત્યુલોક જઈને એ જોઈશ કે તેમની દાનવીરતામાં કેટલો અહંકાર છે અને કેટલું સમર્પણ. સંસારને તેમની મહાનતાનો પરિચય કરાવવા માટે મારે તેમની એક કઠિન પરીક્ષા લેવી પડશે. માતા લક્ષ્મી આ સાંભળીને થોડા ચિંતિત થયા, પરંતુ પરમાત્માનો સંકલ્પ જ અંતિમ સત્ય હતો. પેલી બાજુ સત્યનગરમાં પુરુષોત્તમ માસના ગુરુવારની સોનેરી સવાર થઈ ચૂકી હતી. રાજા બલવીરસિંહ અને રાણી ઈમાનસિંહ પૂજાપાઠથી નિવૃત્ત થઈને રાજ દરબાર તરફ પ્રસ્થાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે એ વાતનો જરા પણ આભાસ ન હતો કે આજનો આ પાવન દિવસ તેમના જીવનની સૌથી કઠિન પરીક્ષા લઈને આવ્યો છે. ભગવાન વિષ્ણુએ એક વૃદ્ધ, જર્જરિત અને અત્યંત ગરીબ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. વસ્ત્રો ફાટેલા હતા અને હાથમાં એક જૂની લાકડાની લાકડી હતી. તેઓ લડખડાતા કડાઓ સાથે સત્યનગરની સીમામાં પ્રવેશ્યા. જેવા તેઓ નગરના મુખ્ય ચોકમાં પહોંચ્યા, તેમણે જોયું કે કેટલાક માસૂમ બાળકો ત્યાં રમી રહ્યા હતા. બ્રાહ્મણ વેશધારી ભગવાને લડખડાતા અવાજે પોકાર કર્યો, બેટા, શું કોઈ મને થોડું જળ પીવડાવી શકે છે? મારો કંઠ સુકાઈ રહ્યો છે. એ બાળકો પોતાની રમત છોડીને તરત જ દોડી આવ્યા અને અત્યંત આદરથી હાથ જોડીને કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવ, આપ અમારી સાથે ચાલો. અમારા સત્યનગરમાં કોઈ અતિથિ તરસ્યો કે ભૂખ્યો નથી રહેતો. અમે તમને મીઠું ઠંડુ દૂધ પીવડાવીશું. બ્રાહ્મણ રૂપી ભગવાને બાળકોના નિર્દોષ અને ધર્મપરાયણ ઉપરથી અંદર ખાને ખૂબ પ્રસન્ન થયા અને સીધા જ રાજમહેલ તરફ પોતાના કદમ વધાર્યા. મહેલના મુખ્ય દ્વારપાળોએ કોઈ પણ પૂછપરછ વિના ખૂબ આદર સાથે તેને અંદર જવા દીધા, કારણ કે રાજાનો સ્પષ્ટ આદેશ હતો કે કોઈ પણ ચાહક કે બ્રાહ્મણને ક્યારે રાજમહેલના પ્રવેશતા રોકવામાં ન આવે. વિશાળ રાજ દરબાર ભરાયેલો હતો. રાજા બલવીરસિંહ પોતાના સુવર્ણ સિંહાસન પર બિરાજમાન હતા અને રાણી ઈમાનસિંહ તેમની સમીપ બેઠા હતા. ત્યારે જ તે વૃદ્ધ બ્રાહ્મણ લડખડાતા સભાની વચ્ચોવચ્ચ પહોંચ્યા. રાજા બલવીરસિંહે જેવા એ જર્જરિત બ્રાહ્મણને જોયા, તેઓ એક પળનો પણ વિલંબ કર્યા વિના પોતાના સિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા. તેમણે બ્રાહ્મણના ધૂળવાળા ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી દીધું. રાજાએ ખૂબ જ વિનમ્ર ભાવથી હાથ જોડીને કહ્યું, હે પૂજ્ય બ્રાહ્મણદેવ, આજે પુરુષોત્તમ માસના પવિત્ર ગુરુવારે આપના ચરણ અમારા મહેલમાં પડ્યા. આજ્ઞા કરો મહારાજ, હું તમારી શું સેવા કરી શકું છું? આપ જે પણ માગશો તે હું સહર્ષ અને ભેટ આપી દઈશ. તે વૃદ્ધ બ્રાહ્મણ પોતાની લાકડી પર જોર આપતા હસ્યા અને અત્યંત કઠોર સ્વરમાં બોલ્યા, હે રાજન, જે હું માગીશ તે સાંભળીને તારા પગ ડગમગી શકે છે. એટલા માટે પહેલાં શાંતિથી વિચારી લે. ક્યાંક તારી પાસે પોતાના વચનની પાછળ ન અટવું પડે. જો તું ન આપી શકતો હોય તો મને અત્યારે જ જણાવી દે. હું અહીંથી ખાલી હાથે જતો રહીશ. રાજા બલવીરસિંહનું મસ્તક ગર્વ અને શ્રદ્ધાથી ઊંચું થઈ ગયું. તેમણે કહ્યું, બ્રાહ્મણદેવ, બલવીરસિંહની જીભમાંથી નીકળેલા શબ્દ પથ્થરની લકીર હોય છે. રઘુકુળ રીત સદા ચલી આવે, પ્રાણ જાય પણ વચન ન જાય. આપ નિસંકોચ આજ્ઞા કરો. બ્રાહ્મણે ગંભીર અને અડગ સ્વરમાં કહ્યું, ઠીક છે રાજન, જો તું આટલો જ દ્રઢ છે તો સાંભળ, મારે તારું આ સમસ્ત રાજ્ય દાનમાં જોઈએ છે. તારી સત્તા, તારું અખૂટ વૈભવ, તારો આ સોનાનો રાજમહેલ અને આ બધી ધરતી જે તારા અધીન છે, આ બધું મારે અત્યારે આ જ વખતે દાનમાં જોઈએ છે. પૂરા દરબારમાં શમશાન જેવો સન્નાટો છવાઈ ગયો. મંત્રીઓના ચહેરા પીળા પડી ગયા. કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે કોઈ ચમક એક પળમાં રાજા પાસેથી તેનું સર્વસ્વ છીનવી લેશે. પરંતુ રાજા બલવીરસિંહના શાંત ચહેરા પર ચિંતાની એક કરચલી પણ ન આવી. રાજાએ અત્યંત સૌમ્યતાથી મુસ્કુરાઈને હાથ જોડ્યા અને કહ્યું, બસ આટલી એમથી વાત? હે દેવ, આપનું રાજ્ય માંગવું એ મારું અહોભાગ્ય છે. આજથી આ સમસ્ત રાજ્ય, આ રત્નજડિત સિંહાસન અને આ સત્તા બધું જ તમારું થયું. હું પ્રભુ નારાયણને સાક્ષી માનીને પોતાનું સઘળું રાજ્ય તમને સહર્ષ દાન કરું છું. રાણી હિમાંશી આ બધું જ શાંતિથી જોઈ રહ્યા હતા. તેઓ ધીમેથી ઊભા થયા અને ચાલીને પોતાના સ્વામીની પાસે આવીને ઊભા રહી ગયા. તેમણે મધુર સ્વરમાં કહ્યું, સ્વામી, આપે સંપૂર્ણ ધર્મનું પાલન કર્યું છે. રાજપાટ અને વૈભવ તો આવતો જતો રહે છે,
પરંતુ મનુષ્યનું સત્ય અને તેનું વચન સદા જીવિત રહે છે. આપે જે દાન આપ્યું છે તેમાં મારી પણ પૂર્ણ અસહમતિ છે. બ્રાહ્મણ ફરી કઠોર સ્વરમાં બોલ્યા, સાંભળ રાજન, હવે કારણ કે આ રાજ્ય મારું છે તો તમારે અત્યારે આ ક્ષણે જ મારા આ રાજ્યમાંથી બહાર નીકળવું પડશે. તમારે તમારી સાથે ન તો કોઈ આભૂષણ લઈ શકો છો, ન કોઈ ધન કે ન રાજવી વસ્ત્ર. તમારે માત્ર પહેરેલા સાધારણ વસ્ત્રોમાં ખુલ્લા પગે અત્યારે જ અહીંથી વિદાય લેવી પડશે. સભામાં હાહાકાર મચી ગયું. લોકોની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પ્રજા આગ્રહ કરતી બૂમો પાડવા લાગી, પરંતુ રાજા બલવીરસિંહે પોતાનો હાથ ઉઠાવીને સૌને શાંત કરી દીધા. રાજા અને રાણીએ પોતાના અંગ પરના તમામ કિંમતી આભૂષણો ક્ષણભરનો વિચાર કર્યા વિના ત્યાગી દીધા. રાજમહેલના એ અસીમ વૈભવને પાછળ છોડીને ચક્રવર્તી સમ્રાટ અને મહારાણી ખુલ્લા પગે રાજદરબારની સીડીઓ પરથી નીચે ઉતરવા લાગ્યા. આખું સત્યનગર રસ્તામાં ઊભી રહીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યું હતું. રાજા અને રાણીએ અંતિમ વાર અત્યંત ભાવુક થઈને પોતાના રાજ્યની માટીને સ્પર્શ કરી માથે ચડાવી અને ભયાનક જંગલ તરફ ચાલી નીકળ્યા. સામે હતું અનંત, ઘનઘોર અને ડરામણું જંગલ, જે મહારાણીના ચરણોની નીચે ક્યારેક મખમલ બિછાવવામાં આવતા હતા. આજે તેમના એ કોમળ ખુલ્લા પગ તપતી ધરતી અને અણીદાર પથ્થરો પર પડી રહ્યા હતા. રાણી હિમાંશીના કોમળ પગ કાંટા અને પથ્થરોના ઘસારાથી લોહી લુહાણ થઈ ગયા હતા, પણ તેમના શાંત ચહેરા પર ફરિયાદનો એક નાનો શબ્દ પણ ન હતો. બપોર ઢળી ચૂકી હતી ને સાંજનો ઘૂઘડવાટ છવાવા લાગ્યો હતો. રાજાએ એક ઘટાદાર વડના છાડ નીચે રોકાવાનો નિશ્ચય કર્યો. રાણી હિમાંશી અત્યંત તરસી તરફડી રહ્યા હતા. રાજાએ વ્યાકુળ થઈને ભારે હૈયે કહ્યું, હે દેવી, મારી દાનવીરતાથી આટલી ભયાનક સજા આજે તમારે ભોગવવી પડી રહી છે. કાશ મેં તમને મહેલમાં જ રોકાઈ જવા માટે મનાવી લીધા હોત. રાણી હિમાંશીએ અત્યંત કોમળ સ્વરમાં કહ્યું, સ્વામી, પતિના સુખમાં તો આખા સંસારની એક પત્ની સાથ આપે છે, પણ સાચી ધર્મપત્ની એ જ છે જે સંઘર્ષના કાંટાઓ પર પણ સાથે ચાલે. આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આપણી સાથે આપણા આરાધ્ય ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી છે. તેઓ જ આપણો હાથ પકડીને પાર ઉતારશે. રાત ઘેરી અને કાળી બની રહી હતી. અચાનક આકાશમાં કાળા ડરામણા વાદળો છવાવા લાગ્યા અને જોત જોતામાં અત્યંત ભયાનક તોફાન અને વરસાદ શરૂ થઈ ગઈ. ઘનઘોર વર્ષા અને પ્રકૃતિના તાંડવ વચ્ચે નિયતિએ એવો ખેલ ખેલ્યો કે રાજા અને રાણીના હાથ એકબીજાથી છૂટી ગયા. રાજાએ પગલાની જેમ બૂમ પાડી, હિમાંશી, તું ક્યાં છે? પણ ઉત્તરમાં માત્ર તોફાનનો ઘોંઘાટ જ સંભળાયો. આખી રાત રાજા બલવીરસિંહ પોતાની પત્નીને શોધતા રહ્યા. સવારે જ્યારે સૂર્ય ઉદય થયો ત્યારે રાજાએ જોયું કે તેઓ એક વિશાળ નદીના કિનારે પહોંચી ગયા છે અને રાણી હિમાંશીનો ક્યાંય કોઈ જ પતો ન હતો. બીજી તરફ રાણી હિમાંશી પણ ભટકતા ભટકતા જંગલના એક અજાણ્યા હિસ્સામાં સાવ એકલા અને અસહાય થઈ ગયા હતા. રાજા બલવીરસિંહે નદીના તટ પર બેસીને આકાશ તરફ જોઈને પોકાર કર્યો, હે નારાયણ, હે દયાનિધાન, મારી પરીક્ષા જેટલી લેવી હોય એટલી લો, પણ મારી રાણીની લાજ રાખજો. ત્યારે જ આકાશવાણી જેવો એક દિવ્ય ધ્વનિ તેમના હૃદયમાં ગુંજી ઉઠ્યો, ધર્મનો માર્ગ હંમેશા કાંટાઓથી ભરેલો હોય છે, પણ જે અંત સુધી ટકી રહે છે તે જ પરમાત્માને પ્રાપ્ત કરે છે. રાજાએ પોતાની આંખોમાં આંસુ લૂછ્યા અને પોતાની પત્નીની શોધમાં આગળ વધવા લાગ્યા. પોતાની પ્રાણપ્રિય રાણીની વિખૂટા પડીને રાજા બલવીરસિંહ ચાલતા ચાલતા એક અજાણ્યા નગરની સીમામાં પ્રવેશ્યા. ભૂખ અને તરસે તેમના શરીરને અત્યંત દુર્બળ કરી દીધું હતું. રાજાએ વિચાર્યું કે જીવિત રહેવા માટે કંઈક કર્મ અનિવાર્ય છે. તેઓ એ નગરના એક બહુ મોટા શેઠ ધનપાલના દ્વાર પર પહોંચ્યા. શેઠે અત્યંત કુર ઉપવાસ કરતા કહ્યું, ચાલ ઠીક છે, મારા અસ્તબલની સફાઈ કર અને ઘોડાઓની દેખરેખ કર. જો કામ સારું રહ્યું તો રાત્રે વધેલું ઘટેલું ભોજન મળી જશે. એક ચક્રવર્તી સમ્રાટ આજે ઘોડાઓની લાદ ઉઠાવવાના અતિ તુચ્છ કાર્યમાં લાગી ગયો, છતાં રાજાએ તેને પણ ભગવાનનો પ્રસાદ માની લીધો. એક દિવસની વાત છે. શેઠ ધનપાલના ઘરમાં એક મોટો ઉત્સવ હતો. શેઠાણીએ સ્નાન કરવા જતાં પોતાનો બહુમૂલ્ય હીરાનો હાર ઉતારીને ખીતી પર ટાંગી દીધો. ત્યાં અચાનક એક કાગડો ઉડીને આવ્યો અને તે ચમકતા હારને ચાંચમાં દબાવીને ઉડી ગયો. જ્યારે શેઠાણીએ પોતાનો કિંમતી હાર ગાયબ જોયો તો આખા ઘરમાં હાહાકાર મચી ગયો. શેઠ ધનપાલ ક્રોધથી ચિલ્લાયો, નિશ્ચજ, આ નવા નોકરે મારી પીઠ પાછળ ચોરી કરી છે. રાજા બલવીરસિંહને દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ હાથ જોડીને કહ્યું, શેઠજી, મેં ક્યારેય સપનામાં પણ કોઈ પારકા અને સ્પર્શ નથી કર્યો. હું ચોર નથી, પરંતુ નિર્દયી શેઠે તેમની એક વાત ન સાંભળી.
તેણે પોતાના સિપાહીઓને કોર આદેશ આપ્યો, આને પહેલાં થાંભલાથી બાંધી દો અને ત્યાં સુધી કોરડા વરસાવો જ્યાં સુધી આ સાચું ન બોલી દે. રાજાના ખુલ્લા બદન પર ચામડાના કોરડા વરસાવા લાગ્યા. લોહીનો ધારાઓ વહેવા લાગી, પણ રાજાના મુખમાંથી પીડાની ચીખના બદલે માત્ર એક જ શબ્દ નીકળતો હતો, નારાયણ, શ્રી હરિનારાયણ. અંતે રાજાને એ નગરના સૌથી અંધારા કેદખાનામાં નાખી દેવામાં આવ્યો. પહેલી બાજુ રાણી હિમાંશીની દશા એનાથી પણ વધુ હૃદય વિનારક હતી. ભટકતા ભટકતા તેઓ એક નિર્જળ ગામમાં પહોંચ્યા, જ્યાં એક વૃદ્ધાએ તેમને પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો. રાણી ત્યાં વાસણ માંજવા અને બીજાના ઘરોમાં અનાજ પીરસવાનું કામ કરવા લાગ્યા. એક દિવસે ગામના કેટલાક દુષ્ટોએ રાણી પર ચારિત્રહીનનો જૂઠો આરોપ લગાવી દીધો. આખા ગામની સામે રાણી હિમાંશીએ અપમાનિત કરવામાં આવ્યા. લોકોએ તેમના પર પથ્થર વરસાવ્યા. રાણીનું મસ્તક ફાટી ગયું, પણ તેમણે માત્ર આકાશ તરફ જોયું અને રડતા રડતા કહ્યું, હે પ્રભુ, જો મારો પવિત્રતા ધર્મ સાચો છે તો આપ મારી લાજ અવશ્ય રાખશો. મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે. કેદખાનાની એક કાળકોટરી એટલી સાંકડી અને અંધારી હતી કે ત્યાં દિવસ અને રાતનો ભેદ પણ મટી ચૂક્યો હતો. રાજા બલવીરસિંહના પગમાં ભારે લોઢાની બેડીઓ નાખી દેવામાં આવી હતી. એક રાત્રે જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ, ત્યારે રાજાએ ડૂસકા ભરતા કહ્યું, હે જગતના પાલનહાર પ્રભુ વિષ્ણુ, હું આ દેહના કષ્ટોથી જરા પણ નથી ડરતો, પણ મારી ચિંતા માત્ર મારી હિમાંશી માટે છે. એ નિર્દોષ દેવી પર તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. ત્યાં જ અચાનક એ અંધારી કારકોટરીમાં એક દિવ્ય તેજસ્વી પ્રકાશ ફેલાયો. રાજાને લાગ્યું જાણે કોઈ તેમને પોકારી રહ્યું છે. તેમને મહા મહેનતે પોતાની ભારે પાપણો ખોલી તો સામે એ જ વૃદ્ધ બ્રાહ્મણ દેખાયો, જેને તેમણે પોતાનું રાજ્ય દાન કર્યું હતું. એ બ્રાહ્મણ હસીને બોલ્યા, કેમ રાજન, હજુ પણ સમય છે. જો તું કહે તો હું તારું રાજ્ય તને અત્યારે જ પાછું આપી શકું છું. બસ એકવાર મોઢેથી કહી દે કે એ દાન આપીને સૌથી મોટી ભૂલ કહી દે કે ધર્મનો માર્ગ વ્યર્થ છે અને તું આ કષ્ટમાંથી મુક્તિ ઈચ્છે છે. હું તને અત્યારે જ આ ક્ષણે અહીંથી કાઢીને ફરી ચક્રવર્તી સમ્રાટ બનાવી દઈશ. રાજા બલવીરસિંહે પોતાની ધ્રુજતી અને લોહીવાળો હથેળીઓ બ્રાહ્મણના ચરણોમાં રાખી અને અત્યંત ક્ષીણ પરંતુ દ્રઢ સ્વરમાં બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ આ કેવી રીતે નિર્બળ વાતો કરો છો? મારું રાજ્ય તો એ જ પડે તમારું થઈ ગયું હતું જ્યારે મેં સંકલ્પ લીધો હતો. આ કષ્ટ તો માત્ર મારા નશ્વર દેહના છે. મારી આત્મા તો આજે પણ મારા ભગવાન શ્રી હરિના ચરણોમાં સ્વતંત્ર છે. જો ધર્મના માર્ગ પર ચાલતા ચાલતા મારું મૃત્યુ પણ થઈ જાય તો હું તેને મારું પરમ અવભાગ્ય સમજીશ. આપ મને પ્રલોભન ન આપો પ્રભુ. બસ મને આશીર્વાદ આપો કે મારી અંતિમ શ્વાસ સુધી મારા મુખ પર માત્ર નારાયણનું નામ રહે. એ જ સમયે વૈકુંઠ ધામમાં માતા લક્ષ્મીનું માતૃ હૃદય પોતાની પરમ ભક્તની અંતરનાદ સાંભળીને કંપી ઉઠ્યું. માતા લક્ષ્મીએ વ્યાકુળ થઈને કહ્યું, સ્વામી, હવે વધુ નહીં. એક સાચા ભક્તની પરીક્ષા આટલી કઠોર ન હોવી જોઈએ. હવે તેમની આ અસહ્ય પીડા મારાથી જોવાતી નથી. ભગવાન વિષ્ણુએ મંદ મુસ્કાન સાથે કહ્યું, હે પ્રિય લક્ષ્મી, ધૈર્ય રાખો. તેમની ભક્તિ હવે પોતાના અંતિમ શિખર તરફ વધી રહી છે. જ્યારે કષ્ટો પોતાની સીમા પાર કરી લે છે ત્યારે તો ચમત્કારનો ઉદય થાય છે. બસ થોડો સમય વધુ દેવી, સત્યની જીત નિશ્ચિત છે. પુરુષોત્તમ માસના એ ગુરુવારની સવાર રાજા બલવીરસિંહના જીવનમાં એક કઠિન ક્ષણ લઈને આવી. નગરના મુખ્ય ચોક પર ભારે ભીડ જતી હતા. નિર્દયી સિપાહીઓએ રાજાને એક ઊંચા પથ્થરના થાંભલામાંથી બાંધી દીધા. બાજુમાં આગની ભઠ્ઠીમાં લોખંડના સળિયા લાલચોળ થઈને ધગધગી રહ્યા હતા. જલ્લાદ ક્રૂરતાથી બોલ્યો, હાર ક્યાં છુપાવ્યો છે તે સાચું જણાવી દે, નહીંતર આ લાલ સળિયા તારા શરીરને બાળીને રાખ કરી દેશે. રાજા બલવીરસિંહે સાચી શાંતિથી પોતાની આંખો મીચી દીધી અને મંદ સ્વરમાં કહ્યું, તમે આ શરીરને બાળી શકો છો, પણ મારા ભીતરના સત્યને નહીં. પહેલી બાજુ એ જ સમયે એક ખંડેર મંદિરમાં જ્યાં રાણી હિમાંશીએ શરણ લીધા હતી, ત્યાં રાણીએ સવારે સરોવરના જળમાં સ્નાન કર્યું અને મનોમન માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું આહ્વાન કર્યું. રાણીએ હાથ જોડીને આંતર સ્વરે પ્રાર્થના કરી, હે જગતજનની માં લક્ષ્મી, આજે મારા સ્વામીની મર્યાદા અને મારા સતીત્વની અંતિમ પરીક્ષા છે. માં, મારે ધન કે વૈભવ નથી જોઈતું. મારે બસ મારા સ્વામીના રાજા બલવીરસિંહની જીવન રક્ષા અને તેમનું સન્માન પાછું જોઈએ છે. જેવા રાણી હિમાંશીએ હૃદયના ઊંડાણથી પોતાની આ પ્રાર્થના સમાપ્ત કરી, ત્યાં એક અદ્ભુત ચમત્કાર થયો. શેઠ ધનપાલના મહેલના જ્યાં ઉત્સવની તૈયારીઓ ચાલી રહી હતી,
ત્યાં અચાનક શેઠની નાની પુત્રી બૂમો પાડતી બહાર આવી, પિતાજી, પિતાજી, જલ્દી જુઓ, લીમડાના ઝાડની ડાળી પર પેલો હીરાનો હાર લટકી રહ્યો છે. શેઠે જોયું કે એક કાગડો તે હારને પોતાની ચાંચથી ખેંચીને નીચે પાડી રહ્યો હતો. આ દ્રશ્ય જોતાં જ શેઠને પોતાની ઘોર ભૂલનો અહેસાસ થયો. શેઠ પાગલોની જેમ ચોર તરફ દોડ્યા. ત્યાં જલ્લાદે જેવો એક લાલ ડમડમતો સળિયો ઉઠાવ્યો ત્યારે જ શેઠની મોટી ચીખ સંભળાઈ, રોકો, રોકો, આ ઘોર પાપ ન કરો, આ વ્યક્તિ બિલકુલ નિર્દોષ છે. શેઠ ધનપાલે રાજા બલદેવસિંહના લોહીવાળા ચરણોમાં પડીને ક્ષમા માગી. સિપાહીઓએ તરત જ રાજાની ભારે બેડીઓ ખોલી નાખી. રાજા બલવીરસિંહે આસમાન તરફ જોયું અને કહ્યું, હે નારાયણ, તમારી લીલા ખરેખર અપરંપાર છે. રાજાએ શેઠના ઘરે જવાની ના પાડી દીધી અને પોતાની ધર્મપત્ની હિમાંશીની શોધમાં આગળ વધ્યા. તેઓ રસ્તામાં મળતા દરેક રાહગીરને પૂછતા આગળ વધ્યા. એક દયાળુ રાહગીરે તેમણે જણાવ્યું કે મહારાજ, પાસેના જંગલના કિનારે એક જૂનું ખંડેર મંદિર છે. ત્યાં એક દેવી જેવી સ્ત્રી રહે છે, જે હરપળ માત્ર ભગવાનનું નામ જ લેતી રહે છે. આ સાંભળતા જ રાજા બલવીરસિંહ તમામ શારીરિક પીડા ભૂલીને એ જ દિશામાં ભાગવા લાગ્યા. જ્યારે તેઓ તે મંદિર પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે રાણી હિમાંશી મંદિરની સીડીઓ વાળી રહી છે. રાજાએ કાંપતા અને અત્યંત ભાવુક સ્વરમાં પોકાર કર્યો, હિમાંશી! રાણી પાછળ ફર્યા. સામે રાજા બલવીરસિંહ ઊભા હતા. બંનેની આંખો મળી અને સૌ પળમાં જાણે સઘળો સંસાર થંભી ગયો હોય. રાણી હિમાંશી દોડીને રાજાના ચરણોમાં પડી ગયા. તેમણે કાપતા હાથોથી રાજાના શરીર પર પડેલા કોરડાના ઊંડા નિશાનોને સ્પર્શ કર્યો અને રૂજાયેલા કાંઠે કહ્યું, સ્વામી, મારા પ્રાણનાથ, આ કેવી ગતિ થઈ ગઈ તમારી? તમારા વક્ષસ્થળ પર આજે આ નિર્દયી કોરડાઓના ઘા છે. રાજા બલવીરસિંહે રાણીને ઊભા કર્યા અને અત્યંત સૌમ્યતાથી રાણીના મસ્તક પર પથ્થરોથી થયેલી ઈજા જોઈને બોલ્યા, પ્રિય હિમાંશી, વિલાપ ન કર દેવી. તે આટલું અપમાન સહન કર્યું પણ છતાં તારો પતિવ્રતા ધર્મ હિમાલય જેવો અડગ રહ્યો. આજે મને તારા પર ગર્વ છે કે તું મારી અર્ધાંગિની છે. ત્યારે જ મંદિરના દ્વાર પર એ જ વૃદ્ધ બ્રાહ્મણ પુનઃ પ્રગટ થયો. તે કર્કશ સ્વરમાં બોલ્યા, જો તમે બંને અત્યારે ઈશ્વરની સત્તાને નકારી દો અને સ્વીકારી લો કે ધર્મ એક તૂત છે, તો હું મારી દિવ્ય શક્તિથી તમારું રાજ્ય તમને પાછું આપી દઈશ. રાજા બલવીરસિંહ અને રાણી હિમાંશીએ એક સાથે એ બ્રાહ્મણના ચરણોમાં શીશ ઝુકાવી અત્યંત દ્રઢ સ્વરમાં કહ્યું, હે વિપ્રદેવ, આપ અમારી પાસેથી બધું જ છીનવી શક્યા, પણ અમારા પ્રભુ શ્રી હરિવિષ્ણુ પર અમારો અટૂટ અને અખંડ વિશ્વાસ ક્યારેય ન છીનવી શક્યા. અમારો ધર્મ કોઈ વહેંચાણની વસ્તુ નથી. જેવા રાજાએ આ સત્યથી ભરેલા શબ્દો કહ્યા, એ વૃદ્ધ બ્રાહ્મણ પોતાનું સ્વરૂપ બદલવા લાગ્યો. તેની લાકડી સુદર્શન ચક્રમાં બદલાઈ ગઈ, ફાટેલા વસ્ત્રો પીતાંબર બની ગયા અને સાક્ષાત ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રગટ થઈ ગયા. ચારે તરફ મંગળ શંખનાદ થવા લાગ્યો અને આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી. ભગવાન વિષ્ણુએ પોતાની મધુર વાણીએ કહ્યું, ઉઠો વત્સ ધર્મરાજ બલવીરસિંહ, આજે તમારી કઠોર પરીક્ષા પૂર્ણ થઈ. તમે સિદ્ધ કરી દીધું કે સત્યનગરનો રાજા માત્ર નામનો રાજા નહીં, પરંતુ પોતાની આત્માનો પણ સમ્રાટ છે. પુરુષોત્તમ માસમાં તમારી આ ભક્તિ અનંત ગણી ફળદાયી બની છે. માતા લક્ષ્મીએ રાણી હિમાંશીના મસ્તકના ઘા પર પોતાનો સ્નેહ હાથ ફેરવ્યો અને તે ઊંડા ઘા એ જ ક્ષણે મટી ગયો. ભગવાને કહ્યું, હવે સમય આવી ગયો છે કે તમે પુનઃ પોતાના રાજ્ય સત્યનગર તરફ પ્રસ્થાન કરો. રાજા અને રાણી બહુમૂલ્ય રાજવી આભૂષણો અને દિવ્ય વસ્ત્રોથી સુસજ્જિત થઈ ગયા. ભગવાન વિષ્ણુએ પૂછ્યું, માગ રાજન, જો કોઈ અંતિમ ઈચ્છા હોય તો એ પણ માગી લે. રાજા બલવીરસિંહે અત્યંત ભાવુક થઈને કહ્યું, હે કરુણા સાગર નારાયણ, મારી આપને એ જ પ્રાર્થના છે કે જે પણ મનુષ્ય પુરુષોત્તમ માસના પહેલા ગુરુવારના પવિત્ર દિવસે તમારી અને માતા લક્ષ્મીને આ દિવ્ય ગાથાનું શ્રવણ કરશે, તેને ક્યારેય આવા ભીષણ સંકટોનો સામનો ન કરવો પડે, તેના ઘરમાં દરિદ્રતા ક્યારેય પ્રવેશ ન કરે અને તેના સંતાન પર કોઈ આંચ ન આવે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપતા કહ્યું, તથાસ્તુ રાજન. આજે હું આ વરદાન આપું છું કે જે પણ ભક્ત પૂરી શ્રદ્ધાથી તારી આ સત્ય ગાથાને સાંભળશે, તેના ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થશે અને અંતમાં તેને વૈકુંઠમાં મોક્ષની પ્રાપ્તિ થશે. જેઓ ભગવાને આ વરદાન આપ્યું તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. રાજા બલવીરસિંહ અને રાણી હિમાંશી દિવ્ય રથ પર સવાર થઈને સત્યનગર તરફ પહોંચ્યા. પ્રજાએ જ્યારે રાજા રાણીને પાછા આવતા જોયા ત્યારે આખા નગરમાં દિવાળી જેવો જશ્ન અને ઉત્સવ શરૂ થઈ ગયો.
રાજા બલવીરસિંહે પુનઃ પોતાનું સિંહાસન ગ્રહણ કર્યું. સત્યનગર ફરીથી ખુશહાલીનું કેન્દ્ર બની ગયું, જ્યાં ન કોઈ ભૂખ્યું ન કોઈ દુઃખી. રાજા રાણીએ ઘણા વર્ષો સુધી ધર્મપૂર્વક શાસન કર્યું અને અંતમાં વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કર્યું. પ્રિય શ્રોતાગણો, રાજા બલવીરસિંહ અને રાણી હિમાંસિંહની આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેવી મોટી વિપત્તિ કેમ ન આવે, પણ જો તમારો વિશ્વાસ ભગવાન પર અડગ છે તો સ્વયં ઈશ્વરે પણ તમારો હાથ પકડવો પડે છે. જો આ દિવ્ય અને હૃદયસ્પર્શી કથા તમારા મનને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કમેન્ટ બોક્સમાં જય હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી અવશ્ય લખો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર અને તમારા પરિવાર પર સદા બની રહે. જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી. બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની જય, પુરુષોત્તમ ભગવાનની જય.